નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। આગાહી: 69 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, ન્યૂનતાપાની અસર થશે ઓછી। વેધર ન્યૂઝ: ઉત્તર પ્રદેશના 69 જિલ્લાઓમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે। જો કે ઘણા જિલ્લાઓમાં ગરમીના પ્રકોપ યથાવત રહેશે। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ। હવામાનને લઈ લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીશું। ક્યાં પહોંચ્યું ચોમાસું? ભારત સહિત ગુજરાતના શહેરોમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તેના વિશે વાત કરવાના છીએ। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ હવામાનમાં અચાનક પલટો। ઉત્તર પ્રદેશના નૌતાપાનમાં ચોથા દિવસે ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવે છે। રાજ્યના 69 જિલ્લાઓ માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। આમાંથી 24 જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવના છે। વાવાઝોડા સાથે વરસાદ: મોસમ વિભાગનું કહેવું છે કે રાજ્યમાં 31 મે સુધી વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે। જો કે આ ફેરફારથી તીવ્ર ગરમીથી રાહત મળવાની અપેક્ષા પણ છે। તીવ્ર ગરમી વચ્ચે હવામાનમાં ફેરફાર: હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં ગરમીના પ્રકોપની શક્યતા પણ વ્યક્ત કરી છે। ગુરુવારે બાંદા રાજ્યમાં સૌથી વધારે ગરમ જિલ્લો રહ્યો હતો, જ્યાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ હતો। ઘણા જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી ગયું છે। હીટ સ્ટ્રોકનો ભય: ડૉક્ટરો કહે કે આ ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે। જો શરીરની ઠંડક પ્રણાલીની અસર થાય તો તે વ્યક્તિની સ્થિતિ ગંભીર બનાવી શકે છે। IMD રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। 28 અને 29 મે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 70થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે જોરદાર આંધી આવી શકે છે। ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા પણ છે। વીજળીના ચમકારા સાથે વરસાદ: 30 મેના ઘણા જિલ્લાઓમાં 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। વીજળીના ચમકારા અને પવન ફૂંકા સાથે વરસાદ પણ આવશે। હવે ગુજરાત વેધર અપડેટ વિશે વાત કરીએ તો 30 મેથી બદલાશે વાતાવરણ। ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ વિડીયો। રાજ્યની જનતાને જલ્દી જ ભીષણ ગરમીથી મળી શકે છે છુટકારો। હવામાન વિભાગની આગાહી કહે છે કે 30 મેથી લઈ 2 જૂન સુધી રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વરસાદ જોવા મળી શકે છે। રાજ્યના 12 જિલ્લાઓમાં લગભગ 2 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, પરંતુ હવે ગુજરાતની જનતાને ટૂંક જ સમયમાં આ ભીષણ ગરમીથી રાહત મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 30 મેથી 2 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં અંદાજે 2 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। 3 દિવસ બાદ આવશે તોફાની વરસાદ: હાલમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઊંચા સ્તરે પહોંચતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે। જો કે હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે। ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાનો હજુ સમય છે, છતાં તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે હાલ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને અરબી સમુદ્રમાં બંગાળની ખાડી તેમજ અંદામાન નિકોબાર વિસ્તારમાં ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં આગળ વધશે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના હવામાન બદલાવ આવશે। હાલમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના પ્રભાવથી 30 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી મુજબ 1 અને 2 જૂન દરમિયાન છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા,
અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ સાવચેત રહેવાની પણ જરૂર છે. 12 જિલ્લાઓમાં મેઘગર્જના સાથે પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતોને નાગરિકોને બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી લોકોને મોટી રાહત મળવાની આશા પણ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ. 5 દિવસથી કેરળથી 35 કિલોમીટર દૂર અટકાયું ચોમાસું. જાણો ક્યારે બેસશે ચોમાસું. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા જૂન મહિનાને લઈ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ દેશમાં આ વખતે જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ લગભગ 90% આસપાસ રહી શકે છે. મધ્ય, દક્ષિણ અને પશ્ચિમના કેટલાક ભાગોમાં વરસાદ સામાન્ય રહી શકે છે, પરંતુ કુલ મળીને ચોમાસાની ગતિ નબળી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ચોમાસાના આગમનના સતત વિલંબ જોવા મળી રહ્યા હતા, જેના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ સૌની નજર ટકેલી છે. અગાઉ 26 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશવાનું અનુમાન હતું, પરંતુ તે શક્ય બન્યું નથી. હાલ ચોમાસું કેરળથી લગભગ 35 કિલોમીટર દૂર અટકાયેલું છે અને તેથી આગળ વધવાની ગતિ ખૂબ ધીમી છે. નવી તારીખ મુજબ 3-4 જૂને શક્ય આગમન. IMDની તાજી આગાહી મુજબ હવે ચોમાસું 3 કે 4 જૂન આસપાસ કેરળમાં પ્રવેશી શકે છે. જોકે વિલંબને કારણે સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત ધીમી રહી શકે છે અને વરસાદની તીવ્રતા પ્રારંભિક તબક્કામાં ઓછી રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોમાસા વિલંબ પાછળનું કારણ શું હોઈ શકે? તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ચોમાસાની આગળ વધતી હવામાં અવરોધ ઊભો કરી રહ્યો, સાથે જ અરબ સાગરના પવનો પણ નબળા પડતા ચોમાસાની ગતિ ધીમી પડી છે. આ પરિસ્થિતિને સમગ્ર મોન્સૂન સિસ્ટમને અસર કરી છે. અલ નીનો અને તાપમાનમાં વધારો. પ્રશાંત મહાસાગરમાં છેલ્લા કેટલાક મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે અલ નીનો જેવી સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે વરસાદને નબળો બનાવે છે અને ચોમાસાની અનિયમિતતા વધારે છે. દેશભરમાં વરસાદની અનિશ્ચિતતા. IMDના અનુમાન મુજબ આ વર્ષે જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. કેટલાક વિસ્તારોમાં હીટવેવની અસર જોવા મળશે. મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્ય રહી શકે છે, પરંતુ કુલ વિતરણ અનિયમિત રહેવાની શક્યતા જ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની ગતિ ધીમી રહેવાની શક્યતાઓ છે. કેરળમાં પ્રવેશ બાદ પણ ચોમાસું સમગ્ર દેશમાં ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર ભારત સુધી પહોંચવામાં સમય લાગી શકે છે અને શરૂઆતના વરસાદી રાઉન્ડ નબળા રહી શકે છે. અમુક સ્થળોએ એટલે કે ભારત સહિત ગુજરાતના શહેરોમાં લોકોને પવન ગરમીથી રાહત મળવાની છે, પરંતુ વરસાદનું હજી કંઈ નક્કી કહેવાઈ રહ્યું નથી. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર, લેટેસ્ટ અપડેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.